સંતરામપુરમાં પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ સાથે મૌન રેલી યોજાઈ. સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા. સંતરામપુર દ્વારા મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી સંગઠન લશ્કરે તોયબા દ્વારા હિન્દી મુસ્લિમ તેમજ વિદેશી નાગરિકોને ટાર્ગેટ બનાવી કરાયેલ ઘાતકી હુમલામાં 27 નિર્દોષ લોકો બલિદાન થયા છે. આ ગંભીર ઘટના સામે નિરાશા અને રોષની લાગણી વ્યક્ત કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટી સંતરામપુર નગર દ્વારા મૌન રેલીનું આયોજન 26 એપ્રિલ 2025ના રોજ કરવામાં આવ્યું, જેમાં સંતરામપુર નગરપાલિકાથી શરૂ થઈ મેઇન બજાર સુધી કરવામાં આવી. મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આતંકવાદનો વિરોધ વ્યક્ત કર્યો અને એક રેલીનો મુખ્ય હતો. આ મૌન રેલીમાં મહીસાગર જિલ્લા અને નગર સંગઠનના હોદ્દેદાર તેમજ સંતરામપુર નગરના હિન્દુ અને મુસ્લિમ તમામ સમાજના આગેવાન, કાર્યકર્તા અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શાંતિપૂર્ણ રીતે યોજાયેલ દેશપ્રેમ અને માનવતા માટે એક શક્તિશાળી સંદેશ તરીકે સામે આવી. રિપોર્ટર રમેશ બારિયા, સંતરામપુર.